હેલો ગાઈસ, આ જુઓ, આ છે મસ્ત એને શું કહેવાય આઈસ્ક્રીમ. આ છે એક બ્યુટીફુલ આઈસ્ક્રીમ. તો આજે મેં તમને આ વિડીયોમાં આઈસ્ક્રીમ બતાવીશ. આહેલિયા એનું નામ છે ફ્રૂટી કઈ છે, ચલો નામ મેં શું રાખેલું છે મેં એને ખોલી દઉં છું. આપણે જોઈએ આઈસ્ક્રીમ અંદરથી કેવી હોય છે. ઓ માય ગોડ ગાઈસ, તમે જોઈ શકો છો આ એક ચમચી છે એના સાથે. ગાઈસ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ કઈ અંદરથી આવી છે. વાવ ગાઈસ, તમને શું આ આઈસ્ક્રીમ પસંદ છે? આ આઈસ્ક્રીમ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, એક મસ્ત કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ વેટ, આવી જ આઈસ્ક્રીમ મારા પાસે બીજી બી છે સેમ, તો મેં એને બી ખોલી દઉં છું. મેં બે આઈસ્ક્રીમના ડબ્બા લીધેલા છે, 1 અને 2. તો મને બે ચલો કંઈ વાંધો નહીં, નામ નથી આવડતું. ઓકે, તો તમે જોઈ શકો છો ગાઈસ, આ આઈસ્ક્રીમ બંને સેમ જ છે, પર થોડી નરમ છે. થોડીક મેં ચાખીને કેવો એનો તમને ટેસ્ટ કેવો છે આઈસ્ક્રીમનો. ગાઈઝ આ આઈસ્ક્રીમનો ટેસ્ટ સારો છે, ઓરેન્જ જેવો છે. એટલે આ જે આઈસ્ક્રીમ છે ને એનો ટેસ્ટ છે ઓરેન્જ જેવો લાગે છે, થોડો ખાટો. વાવ ગાઈસ, આ આઈસ્ક્રીમમાં જુઓ આ કંઈ આપેલું છે, લાલ કલરનું કંઈ છે. અને ઓકે, તો તમે જોઈ શકો છો ગાઈસ, મને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ પસંદ છે. આઈસ્ક્રીમ અને ચોકલેટ આ બંને મારું ફેવરેટ છે. તો એની ખાસ વાત કરીએ તો આ બે ડબ્બાની પ્રાઇસ છે, એક ડબ્બાની પ્રાઇસ લગભગ 25 રૂપિયા છે, બંને મળીને 50 થઈ ગયા. કંઈ વાંધો નહીં, એ તો મેં ખાતો રહું છું આઈસ્ક્રીમ. વાવ, એની દાંડી તો તૂટી ગઈ, પણ કંઈ વાંધો નહીં, બેવ મિક્સ કરીને ખાઉં. જુઓ વાવ ગાઈસ, એકદમ સ્વાદિષ્ટ છે આહલી આઈસ્ક્રીમ. એનું નામ જુઓ, એનું નામ કંઈ આવું છે, તમે તમારી નજદીકની દુકાનથી લઈને ખાઈ શકો છો. ઓકે, તો ગાઈસ આ વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટમાં કહેજો, અને આઈસ્ક્રીમ ખાતા હોય તો વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જુઓ ગાઈસ, વાવ એક નંબર આઈસ્ક્રીમ છે. વાવ, અંદર છે ને એ લોકો આઈસ્ક્રીમવાળા લોકો લીલા કલરને આ રાખીને એકદમ સ્વાદ એકદમ મસ્ત છે. આ જે છે ને લાલ ને લીલા કલરનું, એનો પણ સ્વાદ ખૂબ જ લાગે છે. જો ગાઈસ, આઈસ્ક્રીમ હોય તો આવી. વાવ, એકદમ મસ્ત આઈસ્ક્રીમ છે, તમે પણ ખાજો. તો ગાઈસ, વાતોમાં આઈસ્ક્રીમના ડબ્બા પણ સાફ થઈ ગયા. અડધા ડબ્બા ખાલી, પણ મસ્ત લાગી છે આ બંને આઈસ્ક્રીમ. જુઓ, તમે પણ ખાજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો ગાઈસ બાય. વિડીયોમાં આટલું જ. આજે બાકીની આઈસ્ક્રીમ છે મેં એ ખાઈ જવા. ઓકે,
થેન્ક યુ.